તો મિત્રો અહીંયા પોઈમ છે મોર્નિંગ સોંગ. તો વેન એટલે થશે જ્યારે. પછી બર્ડ BIRDS બર્ડ એટલે થશે પક્ષીઓ. GETUP ગેટ અપ એટલે કે જાગી જાય છે. મોર્નિંગ MORNING મોર્નિંગ એટલે થશે સવાર. પછી ALWAYS ઓલવેઝ એટલે થશે હંમેશા. SAY છે એટલે કહે છે. WHICS વીચ એટલે કયું. વોટ WHAT વોટ એટલે શું. THEY ધે એટલે થશે તેઓ. અને CHIRP ચર્પ એટલે ચી ચી. When birds get up in the morning. When birds get up in the morning. When bird get up in the morning. When એટલે થશે જ્યારે. When birds એટલે કે પક્ષીઓ. Get up એટલે કે ઉઠી જાય. In the morning એટલે કે સવારે. એટલે કે જ્યારે પક્ષીઓ સવારે ઉઠે છે. જ્યારે પક્ષીઓ સવારે ઉઠે છે. જ્યારે પક્ષીઓ સવારે ઉઠે છે. વેન બર્ડ્સ ગેટ અપ ઇન ધ મોર્નિંગ. વેન એટલે કે જ્યારે બર્ડ્સ એટલે પક્ષીઓ ગેટ અપ એટલે કે ઉઠી જાય છે. ઇન ધ મોર્નિંગ એટલે કે સવારે. એટલે કે જ્યારે પક્ષીઓ સવારે ઉઠી જાય છે એટલે કે ઉઠે છે. એટલે કે જ્યારે પક્ષીઓ સવારે ઉઠે છે. They always say good morning. 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 They એટલે તેઓ. Always એટલે કે હંમેશા. Say એટલે કે બોલે છે. Good morning એટલે કે સુપ્રભાત. મિત્રો અહીંયા they એટલે થશે તેઓ. Always એટલે થશે હંમેશા. Say એટલે બોલે છે. ગુડ મોર્નિંગ એટલે કે સુપ્રભાત. એટલે કે તેઓ હંમેશા બોલે છે સુપ્રભાત. ધે એટલે થશે તેઓ. ઓલવેઝ એટલે થશે હંમેશા. સે એટલે બોલે છે. ગુડ મોર્નિંગ એટલે કે સુપ્રભાત. વેન બર્ડ ગેટ અપ ઇન ધ મોર્નિંગ. એટલે કે મિત્રો ઉપર છે એ રીતે વેન બર્ડ ગેટ અપ ઇન ધ મોર્નિંગ એટલે કે જ્યારે પક્ષીઓ સવારે ઉઠે છે. એનું એ જ વાક્ય છે. ધીસ ઇઝ વોટ ધે સે. ધીસ ઇઝ વોટ ધે સે. ધીસ ઇઝ વોટ ધે સે. તો આવું બોલે છે. This is what they say. This is what they say. અહીંયા they એટલે થશે તેઓ. What એટલે શું. This say. This એટલે કે આ. Say એટલે બોલે અને ઈ એટલે છે. તેઓ શું આ બોલે છે. તો તેઓ શું આ. તો ચર્પ 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 એટલે થશે અહીંયા ચી 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 ચી.
વિચ બર્ડ ગેટ અપ ઇન ધ મોર્નિંગ, ધીસ ઇઝ વોટ દે સે. વેન બર્ડ્સ ગેટ અપ ઇન ધ મોર્નિંગ એટલે કે જ્યારે પક્ષીઓ સવારે ઉઠે છે, જ્યારે પક્ષીઓ સવારે ઉઠે છે. ધીસ ઇઝ વોટ દે સે, તેઓ આવું બોલે. વેન એટલે જ્યારે, બર્ડ એટલે પક્ષીઓ, ગેટ અપ એટલે ઉઠે છે, ઇન ધ મોર્નિંગ એટલે કે સવારે, એટલે કે જ્યારે સવારે પક્ષીઓ ઉઠે છે. ધીસ ઇઝ વોટ દે સે એટલે કે તેઓ આવું બોલે છે, એટલે કે તેઓ આ બોલે છે. હવે આવી જ રીતે અહીંયા જે પક્ષીઓનું બનાવેલું છે તેવો બીજો પાર્ટ આ કવિતાની અંદર કૂતરાઓ વિશેનો બનાવેલો છે. હવે બીજો ભાગ જોઈએ તો વેન ડોગ્સ ગેટ અપ ઇન ધ મોર્નિંગ. વેન ડોગ્સ ગેટ અપ ઇન ધ મોર્નિંગ એટલે કે જ્યારે કૂતરા સવારે ઉઠે છે. વેન એટલે જ્યારે, ડોગ એટલે કૂતરા, ગેટ અપ એટલે કે ઉઠી જાય છે, ઇન ધ મોર્નિંગ એટલે કે સવારે, એટલે કે જ્યારે કૂતરા સવારે ઉઠે છે. ધે ઓલવેઝ સે ગુડ મોર્નિંગ એટલે કે તેઓ હંમેશા બોલે છે. ધે એટલે તેઓ, ઓલવેઝ એટલે હંમેશા, સે એટલે બોલે છે, ગુડ મોર્નિંગ એટલે કે સુપ્રભાત, એટલે કે તેઓ હંમેશા બોલે છે સુપ્રભાત. વેન ડોગ્સ ગેટ અપ ઇન ધ મોર્નિંગ જ્યારે કૂતરા સવારે ઉઠે છે. ધીસ ઇઝ વોટ દે સે એટલે કે તેઓ આવું બોલે છે. ધીસ ઇઝ વોટ દે સે એટલે કે તેઓ આવું બોલે છે. એટલે કે બાવ વાવ બાવ વાવ બાવ વાવ બાવ વાવ બાવ વાવ બાવ વાવ બાવ એટલે થશે ભા 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 ભા. વેન ડોગ્સ ગેટ અપ ઇન ધ મોર્નિંગ. વેન એટલે કે જ્યારે, ડોગ્સ એટલે કૂતરાઓ, ગેટ અપ એટલે કે જાગી જાય છે, ઇન ધ મોર્નિંગ એટલે કે સવારે, એટલે કે જ્યારે કૂતરા સવારે ઉઠે છે. વોટ દે સે એટલે કે તેઓ આવું બોલે છે. એવી રીતે આપણે કેટ્સ, ડક્સ અને ક્રો શબ્દનો ઉપયોગ કરી અને આવી રીતે આ જે પોઈમ છે એના બીજા સ્ટાન્જા આપણે બનાવી શકીએ. તો મિત્રો, મને આશા છે કે તમને કવિતા શું કહેવા માગે છે તમને સમજણ પડી જ ગઈ હશે. તો વિડીયો ગમે તો લાઈક, કોમેન્ટ અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ સો મચ.